કચ્છના તુણા ગામની ધરતી પર એક અસાધારણ ઇતિહાસ જન્મ્યો. ડગાઈચા આપા ડાંગર ભગવાન સૂર્યનારાયણ અને મુરલીધર મહારાજના પરમ ભક્ત, ગૌધણ સેવક, દાતાર, શૂરવીર એમ 32 ગુણને એક જ પુરુષ. રોજ સૂર્યોદય પહેલા ઉઠી નદી ઘાટ પર ગળા સુધી પાણીમાં ઊભા ઊભા સૂર્ય ઉપાસના કરે. જ્યાં સુધી સૂર્યના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળ નહીં. આ હતો આપાનો અટલ નિયમ. પાટણમાં સિદ્ધરાજ જયસિંહ રુદ્રમહાલ મંદિર બંધાવતા હતા, પણ કળશ ચઢ્યો નહીં. તેથી 32 લક્ષણ ધરાવતા ઉત્તમ પુરુષની ખોજ નીકળી. આપા ગળા સુધી પાણીમાં ઊભા ઊભા સૂર્ય ઉપાસના કરતા હતા. ત્યારે ચારણે પરીક્ષા કરતા હાલ જ 5 પછેડી માંગી. ઘેર નહીં, અત્યારે જ આપી દે. આહિરના ટેકીલા દીકરાએ સૂર્ય ભગવાનની સામે 2 હાથ ઊંચા કરીને કરગર જાત ઉઠાવી. દાદા, ભક્તની આબરૂ આજ તમારા હાથમાં. અને ખર સૂર્યના કિરણોમાંથી 5 પછેડી ઉતરી આવી, જેમ દ્રૌપદીના ચીર. ભગવાને ભક્તની લાજ રાખી. ત્યારબાદ આપા ઘોડે ચડી પાટણ ભણી નીકળ્યા. સાંતલપુર પાસે ધૂળ ઉઠી. ગૌધન ઉપર હુમલો. આપાએ ઘોડો વાળ્યો. તલવાર ખુલી. ભાલાના ઘા, ઘા ઉપર ઘા, છાતી ઉપર, પીઠ ઉપર. તો પણ ડગ્યા નહીં, ઝૂક્યા નહીં. ગૌ માતાની રક્ષા ખાતર ઘાયલ કાયાએ જજુમ્યા. ગૌધર સલામત, દુશ્મન ભાગ્યા. પણ ડગાઈચા આપાનો શ્વેત જભો રક્તરંજિત. ઘૂંટણ ઉપર ઢળેલો આ ત્યાગ. ઘૂંટણભર તૂટેલી તલવારનો ટુકડો ઉઠાવી. ચારણ, આ મારો કાપેલો હાથ કળશ ઉપર સ્પર્શ કરાવજો. ના ચઢે તો ડાંગરનો દીકરો નહીં. ચારણ પાટણ પહોંચ્યા. ઘાયલ આપાનો કાપેલો હાથ જેમ જ રુદ્રમહાલના કળશને સ્પર્શ્યો કે આપમેળે કળશ ચઢી ગયો. આ આપાનો અમર ઇતિહાસ ઈસવીસન 1096 થી 2026 સુધી આ ભૂમિની ગૌરવગાથા અખંડ છે. પીપરાળા ગામ, સાંતલપુર તાલુકો, પાટણ જિલ્લો. ડગાઈચા આપા ડાંગરના પવિત્ર ધામ ઉપર આ ઇતિહાસના સાક્ષી બનવાનો આજનો આ ક્ષણ છે. ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી આ આહિર ભૂમિ, આ ભક્તની ભૂમિ, આ દાતારની ભૂમિ, આ શૂરવીરની ભૂમિ આપના ચરણ સ્પર્શથી ધન્ય બની છે. જય ડગાઈચા દાદા, જય દ્વારકાધીશ. વિડીયો બનાવનાર ભાઈ શ્રી રોનકભાઈ ડાંગર અને સહયોગ આપનાર સંસ્થાના ઉપપ્રમુખ રાજુભાઈ રામભાઈ ડાંગરને ખૂબ ખૂબ અભિનંદન. સબ